વાંકાનેરના ભલગામ ખાતે કારખાનાના પ્રદૂષણથી ગ્રામજનો ત્રાહિમામ, ઉગ્ર વિરોધ સાથે ફેક્ટરી બંધ કરાવી. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં આવેલ સરદાર એગ્રો ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાંથી ફેલાતા પ્રદૂષણના કારણે આજુબાજુના વિસ્તારમાં લોકોની આંખો બળવી, ચક્કર આવવા તથા બેભાન થઈ જવા સહિતની સમસ્યા તથા ખુલ્લા પાણીમાં કેમિકલના પડ જામવા તથા ખેતપાક નિષ્ફળ જવાથી જેવી આડ અસરો જોવા મળી રહી છે. જેનાથી કંટાળી આજરોજ શનિવાર સવારે 11 વાગ્યે ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા કારખાને પહોંચી ઉગ્ર વિરોધ સાથે ફેક્ટરી બંધ કરવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ કારખાનામાં ફેલાતા પ્રદૂષણના કારણે ગત વર્ષે આજુબાજુના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, જેમાં લાંબી લડત બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. જે બાદ આ મામલે ફરીથી ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય તથા ગ્રામજનોના સ્વાસ્થ્ય પર કોઈ હાનિકારક અસર થાય તે પૂર્વે કારખાનામાંથી ફેલાતા પ્રદૂષણ મામલે ગ્રામજનોએ ઉગ્ર લડત શરૂ કરી છે. 8 વાગે ગયા શનિવારે, આજ શનિવાર છે. આજ પણ આપણા ઘરે પાણીનો હોજ છે ને, એમાંથી તમે ખાલી લોટો માથામાં નાખો ને તો તમને ખુશ્બુ આવશે. બરાબર? એટલે તમે આ તમને કહી ગયા હતા તોય તમે ચાલુ કર્યું, એટલે એવું તો ખરું ને કે તમે અમલમાં ન લીધું. એવું ખરું ને? કેટલા જણા હુસેન ક્યાં ગયો, કેટલા જણા કમાયા હતા કરવાનું કોને એવું હોય. અને બીજું અત્યારે તમે તમારા અત્યારે તમારા શેઠને ફોન કર્યો, અહીંયા આવવાનું કીધું, વાત આપણે પહોંચાડી છે. વાત પહોંચાડી છે એમ નો લે. આટલા બધા આ માણસ જેવો માણસ ઈ એની રીતના કામ કરતો હોય, ઈ એની રીતના એના રોજનો ધણી હોય. અમુક એવા હે કે આમ તો આ મજૂરી કામે જાય, બરાબર, છતાંય સાંજે બધાને આપણે પ્રશ્ન કર્યો હતો. તમે અત્યારે ફોન કરો, વિડીયો કોલ કરો અને વાત